હું આવી ગયો છું પાછો બ્લોગમાં અને હું બતાવું છું તમને થાકેલા માણસો. જોવો આ સાઈડ, આને જલ્દી હે આ સ્કૂલે જવાની, એટલે જો આવું બધું કરે હે. કાંઈક ચોપડા કેટલા લઈ જવાના હોય ડેઈલી? 200. કેટલા? 200. હા, જો આવી રીતના હોય. આમ થાય જલ્દી, એટલે મોડું થઈ જાય ને એટલે આવી રીતના આગ લાગે. તમે આગ વિડીયો દ્વારા જોવો અને હું રિયલમાં બાજુમાં રહીને જોઉં તો મને તો તપે હે, મને ગરમી થાય આગ પાસેથી. એ આગ મને ખબર હે કેટલી વિડીયો ઓફ હોય ને ત્યારે એ આગ નો દાજી જાઉં ને નથી ખબર મને, તમને નથી ખબર એમ. ભડકા થાય સીધા કા કલેજી. જો મેકઅપ લગાવે હે ના, મેકઅપ નહીં, ઓલું વેસેલીન કે ના, જો આ ગુલાબી કલરનું પોન્સ નું આવે ને જો આમ લગાવે. હું વિડીયોમાં બતાવું, બાકી કોઈ ન બતાવે આવું લગાવતા હોય એવું. હા, એક માણસ હજી ઓલી સાઈડ હે એ હું બતાવું. ઉધરસ આવે હો આપણને. ઈ આવી રહ્યું. ઓલા તગારા હવારમાં નાખતું તી, રહી ગયું મારું ઉતારવાનું. હવે પણ અત્યારે કપડા ધોવે હે એના. હાય કરી દે. હાય, જય દ્વારકાધીશ. જો ઈ બોલે હે પણ કામથી થાકેલું હોય એટલે જાડો હાથ આવે હે. ઈ ખબર પડી ગઈ છે તમને. અને હવે હું આગ પાસે જાઉં. હું આગ પાસે આગ કેટલો ટાઈમ થઈ ગયો હે ને મોટ જવાનો કે વાર છે હજી? હે જો ઈ રૈયાર થાય છે, ઈ આગ પાસે ન જવાય, ઘર ભડકો થઈ જાય. નહીં મમ્મી? મમ્મી એ થાકી ગઈ છે એટલે હુઈ ગઈ છે પંખો ચાલુ કરીને સવાર. ખબર નહીં હું થાક લાગી જતો હોય છે માણસોને સવારમાં. મને તો નથી લાગતો. હું કરું? હે ગાઈસ, મને દાંતેડું પકડાવી દીધું છે તડકાનું અને હું આવી ગયો છું વાડાની અંદર મારા. અને આવું કરું એટલે ટાઈમપાસ તો થાય, એટલે હું ઓલું ખેડ તો ન વાઢવું પડે ને, એટલે જો આવું કામ કરું હું. આ બધા આ ઘાસના હે ને કાંઈ પાતળા કરે એનો કચરો આવું આવે ને સાઈડનો ઈવડે એવું હોય ને ટાઈમ પાસ કરવું. એટલે હું ટાઈમ જાય એટલે હું આપણે વાઢવું ન પડે ને, એટલે હું આવું બધી ખેલ કરતો હોય. ખાલી હું તમને કેમેરામાં કહું, બાકી કોઈને નથી કીધું આજ લગીને. હા, એટલે હું ટાઈમ પાસ થાય, ઓછું કરવું પડે પણ. એટલે હે ને વધારે ઘાસ હે ને ઓલા માણસ કરી નાખે, એટલે હું મારે થોડુંક વાઢવું પડે. એટલે હું હે ને ધીમે ધીમે કરીશ. કેટલું બધું હે તો વજનવાળું કામ હે તો વાર લાગે ને, કાં કરવું પડે. હાલો નાખી દઉં વજનવાળું છે ને એના બાને ધીમે ધીમે કરીશ. હાલો બધાય, હાલો બપોરા કરવા. બપોરું ના કહેવાય એને, રસોઈ બનાવવું એમ કહેવાય. એ બપોરા રાંધવા. આવું કાંઈક બનાવે હે. હું બનાવસ? ભરેલા રીંગણા બટેકાનું આવું હોય? હા તો એવું જ હોય ને. બતાવવા દે તો. જો આ લોટ બાંધેલો પડ્યો હે અને આ શું છે? રીંગણા બટેકા. એની અંદર કાંઈક ભર્યું છે ને આવું કાંઈક મસાલો એવું હે. અને આમાં શું નાખ્યું હે? મરચા માખું રે. ભૂંગળા તળને ભૂખ લાગી ગઈ, ભૂંગળા ખાવા પડે મારે. દવ ભૂંગળા કઈ ગાયજીસ, ભૂંગળા વગર તો અધૂરું હે ને. હે બપોરું ન હોય, બપોરા હોય. હા, એ બપોરા નથી ભૂંગળા. કેમેરો હલબલે તો સોરી, પણ ભૂંગળા તો ગોતવા જ જો. તોંદીલાલ તળે છે અમારા.
ગોળ જ દેખાય છે પણ ભૂંગળો નથી દેખાતા. નસીબ નથી લાગે મારું. રેવા દે, પૂરા થઈ ગયા હે. પૂરા થઈ ગયા. ગોળ સિવાય કાંઈ ન જડ્યું. માખ્યું એ બંધ. મરચા તો તોડું હું, તારે કેટલું જોઈ? હાલશે મરચા. હાલો, આપણે ઘરનું થોડું ઘણું કામ પતાવી અને હવે આપણે બેસી ગયા હી બપોરા કરવા. તો આપણે બનાવ્યું છે ભરેલા રીંગણા બટેકાનું શાક, રોટલી અને મરચાં ને દહીં. તો હાલો બધાય બપોરા કરવા. કેમ છો યુટ્યુબ મંડળી? તો હું આવી ગયો છું મોટર ચાલુ કરવા માટે. પાણી ભરવાનું છે એટલે અંદર પગ મૂકી દીધો છે સ્ટાર્ટર વાળી દુનિયાની અંદર. પણ સ્ટાર્ટર કેમ ચાલુ કરવું? લાઈટ જતું રહ્યું છે એટલે હવે પરત ફરીશું આપણે. પણ આપણા ચપ્પલ એક જગ્યાએ મેકીને હું આવતો રહ્યો તો ખુલ્લા પગે, એટલે ચપ્પલ લેવા જવા માટે મારે ચાલવું પડશે થોડું. તો ચાલો મારી સાથે. અને હા, કોમેન્ટ કરતા જાજો. આપણે વાળ કપાવવા પણ જવાનું છે યાર. જુઓ ને, કબીરસિંહ જેવા વાળ થઈ ગયા. કોઈ કોમેન્ટમાં કીધું નહીં એટલે મારે જાતે જ કપાવવા પડે. કાલે દૂધ ભરવા ગયો તો ડેરીમાં એક ભાઈ આવીને કીધું કે ભાઈ પ્રેમમાં દગો મળ્યો છે કે હું? મેં કીધું પ્રેમમાં ડગા બગા નથી હગા, ટાઈમ નથી એમ કીધું. પછી ટાઈમ જ નથી યાર મળ્યો કાપવા જવાનો. આજ તો ટાઈમ કાઢીને જવું જ છે વાળ કાપવા માટે થઈને. બાકી તમે જણાવો કેમ લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કરતા યાર? કરો ને યાર. કેટલા દીથી બ્લોગ બનાવો પણ કદનું કાંઈ ઇમ્પ્રુવમેન્ટ જ નથી આવતું. મારે ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે, જસ્ટ ઇમ્પ્રુવમેન્ટ. આઈ નીડ ઇમ્પ્રુવમેન્ટ. મારે ઇમ્પ્રુવમેન્ટની સખ્ત જરૂરત છે. જિંદગીમાં ઇમ્પ્રુવમેન્ટ જોઈએ જ. ન જોઈ? બધાને જિંદગીમાં ઇમ્પ્રુવમેન્ટ આવી ગયા, મારું જ અટકી ગયું છે. તમે ઇમ્પ્રુવમેન્ટ કરો અને લાઈક કરો, શેર કરો. એક સારી મજાની મીઠી દિલને ટચ કરી જાય એવી કમેન્ટ કરો. બીજું શું જોઈ જિંદગીમાં? કાંઈ ન જોઈએ યાર. તો ચાલો, વાળ કપાવા જ છે આજે તો. ગમે એમ કરી સેટે નથી થતા ને કહેતા ભૂત જેવો દેખાય. કેમેરો લઈને હાઈલો આવે ખપ ખપ કરતો. પણ શું કરું? કેમેરો તો લેવું પડે, એ તો મારું કામ છે. પણ વાળ કપાવવાનો ટાઈમ નથી રહેતો. પણ આજ તો કાઢી જ લેવો વાળ કપાવવાનો ટાઈમ. હા, પર લઈને આવી ગયો અને હવે જોઈ પાછું લાઈટ આવ્યું છે કે નહીં. તો ચાલો જોઈ લાઈટ એવું છે કે નથી. ભાઈ નથી આવ્યું. ઘર ભેગું થવાનું થાય છે. હાલો મિત્ર, તો તમે જોઈ શકો છો ખેતીવાડીનું વધારે કામ હોય તો 10-15 દિવસ સીટ બદલાવાય. ઓછું હોય તો અઠવાડિયામાં બદલાઈ જાય. જો આ રિંકુ ચડાવે છે બેડશીટ. અને રોનકભાઈ જો એને કામ દઈ દીધું. નવરો બેઠો બેઠો હેડા જ કાઢ્યા રાખે. હેડા કાઢ્યા વગર છાનો મુની ઓશિકાના કવર સડાય. બધા નીકળી ગયા. આમ જોવા અને કામ હીપું તો એને ફોન નથી ખૂટતો ક્યાંય. નજીક ને નજીક એવું તો હું હેલા ફોનમાં સ્ટોરી તારી બની જવાની છે હવે. સ્ટોરીઓ જોયા વગર. હે ગાઈસ, તો બાયણામાં ઓલો મોર આવી ગયો તો ભાગ્યો. ગાઈસ, તો એક માણસ આવી ગયું છે સ્કૂલેથી. હાય કરો. હાય.
ये तो काटमो जोइन करे है। झोली में क्या है? कुछ नहीं लाया क्या? પૈસા જ નતા હાલો रिंकू आना विषय कई केवू तारे? લાઈટ ઓફ કર. એના વિશે શું કહેવું? એના વિશે કાંઈ ન કહેવાય. નકર આપણા હે ગાઈસ ગુડ ઇવનિંગ. આવી ગઈ હું સ્કૂલેથી ઘરે આવે જમી લીધું હે, હાથ પગે ધોઈને ખાને કમ્પ્લીટ મસ્તીના આપણે કમ્પ્લીટ થઈ ખાઈ ગયા, કપડાં બટા બદલાઈને અને હવે ગુડ ઇવનિંગમાં મળ્યા છીએ આપણે. ઇવનિંગ તો ના કહે, સૂર્યદાદા હાથની ગયા અને ચંદ્રદાદા ઉગી ગયા. દેખાય તમને? Yes. દેખાતા જાય છે. આપણે આવી ગયા છીએ હવે સ્કૂલેથી ડાયરેક્ટ ઘરે અને હવે આપણે હોમવર્ક બમવર્ક કરશું. અને કાલે તો અમારી સ્કૂલમાં ગરબા એટલે દાંડિયા રસનો પ્રોગ્રામ છે, એટલે કાલે તો મોર્નિંગ સ્કૂલ છે, શનિવાર છે, એટલે તે ડાયરેક્ટ બપોરે મળશું આપણે. અને રોનકભાઈ જો वो क्या कर रहा है? ये बेरो थयो से कान में હેન્ડ સ્પ્રે નાખી. લાઈક કરો. બેરો થયો છે પણ હવે આપણે નીચે જઈ અને જોવી બધા શું કરે છે. આમ તો આજે નહીં પણ કાલે જવાનું અમારે તો સ્કૂલે. જાય આપણે નીચે. હાલો તો આપણે નીચે જાય. तो हूँ तमने बताऊँ एक नवीन कि ये देखो ये क्या है? भिंडी. पर भिंडी कैसा है? वाइट कलर का भिंडी है और बहुत पक चुका है, और पकी हुई भिंडी ऐसे दिखती है, देख सकते हो, कड़क भी हो गई है. ऐसे कितने सारे भिंडी है यहाँ पे, बहुत सारे. तो गाइस તમારી અહીંયા આવી ભીંડી જોવા મળે એ કોમેન્ટમાં કહેજો. ઓકે, આપણે તો જો આ ભીંડી અહીંયા દેવા મળે છે વ્હાઈટ કલરની. જો અહીંયા છે એવા કલરની ભીંડી છે, વ્હાઈટ કલરની ભીંડી. તમારી એ સાઈડ જોવા મળતી હોય તો કોમેન્ટમાં ફટાફટ લખી દો કે હા અમારી અહીંયા છે, અથવા ખાલી હા કમેન્ટ કરો. ઓકે, અને જો આ કોણ હે? છોટું ગાય પકડું. જો આમ આમ અડવાઈ દે પણ આમ થોડીક નટખટ હે, માથું હલાવે પણ આમ અડવા દે ને બેટા. એમ તો અડવા દે એમ ડાઈ છે. અને જો કાંઈક ચંદ્ર દેખાય છે અહીંયા રહીને. આમાં કેચઅપ નથી કરી શકતો હું કે ચંદ્ર આવી ગયો છે. અને હું તમને મકાઈ પણ દેખાડું. हाँ मकाई है. यहाँ पे थोड़े से बैंगन भी बोए हैं हमने, तो ये बैंगन भी है यहाँ, देख सकते हैं. हाँ बैंगन घना बधा बैंगन है. मरची ना छोड़ छे थोड़ा घना આવું કંઈ છે. ને જીવડા બોલે એ અવાજ આવતો હશે. નેચરલ વોઇસ છે આ, કાંઈ આપણે એડિટ કરી મૂકેલો નથી. આ નેચરલ અવાજ કરે જીવડા. હે ગાઈસ, તો આવી ગયા છીએ પાછા આપણે આપણા સ્થાન પર હોમવર્ક કરવા માટે. તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરી. અને હા, કોઈ કોમેન્ટ તો કરતું નથી, બધાય જય જન્મયા જાઓ કોમેન્ટ તો કરતા જ, એટલે અમને ખબર પડે કે તમને અમારો વ્લોગ કેવો લાગે છે. બીજું કાંઈ નહીં તો મસ્ત બનાવો હોય તો કયો. રોનકભાઈ ત્યારે કીધું હતું કે કોણ બેસ્ટ વ્લોગર છે એ કહેજો. તમે રોનકભાઈ નો લખ્યું કે મારું નામે કોઈ ન લખ્યું તો આજે લખજો. અને હા, અમારા વિડીયોને શેર કરજો, એટલી બધા આગળ જોવે. લાઈક કરજો, વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરજો.
તો મળીએ નેક્સ્ટ વખતમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ. બાય બાય.